મિત્રો આપણો જે કાલે ડ્રાઈવરની પરીક્ષા હતી એના વિશે આ વિડીયો થોડો શેર કરજો અને આ વિડીયો જ બને ત્યાં સુધી મહેપતસિંહ ચૌહાણ યુવરાજસિંહ જાડેજાના મળે અને એ આપણા માટે કોઈ ન્યાયની લડત લડી તો સારું છે અને એ વિડીયો એમના સુધી પહોંચે એટલો બધા પ્રયત્ન કરજો. કાલ જે આપણા ડ્રાઈવરનું પેપર પૂછવાનું હતું એ ડ્રાઈવરની વકાત બહારનું હતું. આપણી એટલી વકાત જ નહીં કે આપણે આટલા ગણિતના દાખલાને આટલું ઇંગ્લિશ વાંચી શકીએ, બરાબર. અને જે પેપર કાઢવાવાળો બેઠો હતો, જે ભાઈ બેઠો હોય, જે નિગમનો હોય કે જીટીયુનો હોય કે XYZ હોય, એને તો એવું હશે કે ભાઈ આ ટ્રાફિક સિગ્નલો જે રોડ ઉપર લખેલા છે, જે ચિત્રો આવી બધા, એ ચિત્રો કદાચ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણમાં આવતા હશે. અને જે બસ લઈને તમે જાણે નીકળો ને જાણે તમારે દાખલો ગણવાનો પહેલાં કે ભાઈ અહીંથી સુરતનું કિલોમીટર આટલા 500 કિલોમીટર થાય, એટલે 500 કિલોમીટરમાં હું આટલી સ્પીડે હેડું તો હું આટલા કલાકમાં પહોંચું, એ જવાબ આવો પછી તમારા ગાડીનો સેલ મારવાનો. અથવા કોઈ પેસેન્જર હાથ લોબો કરે તો હાથ લોબો કરે એ નહીં ગણવાનો. એ સ્લેટમાં દાખલો લખાય, એનો જવાબ સાચો હોય, તમે આગળથી જોવો, દૂરબીન આલી તમને, એ દૂરબીન તમે જોવો, એ જવાબ સાચો હોય તો તમારે બસ ઊભી રાખવાની. આ પેપર એ ટાઈપનું હતું. એટલે ડ્રાઈવરનું પેપર હતું ભાઈ. આ ડ્રાઈવરનું પેપર ડ્રાઈવરની ખાલી આરટીઓની સંજ્ઞા હોય. તમે આરટીઓમાં પરીક્ષા આલવા જાઓ કોમ્પ્યુટર તો એ સંજ્ઞાઓ સિવાય બીજું નહીં પૂછતા. તમારા ડ્રાઇવિંગ જ કરવું હોય તો જે રોડ ઉપરના જે રૂલ્સ રહ્યા એટલા તમને પૂછવા જોઈએ. તમે ગુજરાતી વ્યાકરણને, અંગ્રેજી વ્યાકરણને, ગણિતને, એટલે જે તલાટીને ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ને એ 100 માર્કનું પેપર આવ્યું કલાકમાં ના લખી શકી. અને તમે પેલી જે કાયદેસરની ટ્રાફિક સંજ્ઞાઓ પૂછવાની હતી એ તો 3 જ પૂછી, 3 ઉપર તો ચોથી સંજ્ઞા એ નહીં. અને બીજા એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય. એટલે એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય એનો તો વાંધો નહીં, પણ એન્જિનના લગતા તમે પ્રશ્નો પૂછાય તો પછી નિગમમાં તમે મિકેનિકલની ભરતી શું કામ કરો? ડ્રાઈવર કમ મિકેનિકલ કરી દો ડાયરેક્ટ. અને બીજું કાં તો અમે 17,000 જ હતા. હમણાં જો કોઈ તલાટી ક્લાર્કની કોઈ પોલીસની આવી કોઈ ભરતી હોત કે જેમાં 4-5 લાખ ફોર્મ ભરણા તો એનો તો ઘણો ઉબાળો થઈ ગયો હોત. એના માટે તો ઘણા રોડ ઉપર આવ્યા હોત. પણ આ તો બિચારા ડ્રાઈવર છે, પહેલાંથી તો બધી રીતે પાસ આવે. એ ખાલી એમને એકલું રોડનું જ્ઞાન હોય. હવે અમારા આંદોલનો કરવા જવું, ચોકણ ભેગા થવું, હમણાં એ કરવા જઈએ તો 2 દાડામાં નોકરીમાંથી ગાડી મેળવી, 2 દાડા રજા રાખવા દો. અને જે એસટી નિગમમાં જે આ પ્રાઇવેટ બસો ફરે એમાં અનુભવી ડ્રાઈવરો માગે છે. અને જે આ નિગમની પોતાની બસો છે એમાં 12 પાસ અને આટલું બધું ગણિતનું તમને સોલ્વ કરતા આવડતું હોય, અંગ્રેજી વ્યાકરણ આવડતું હોય, ગુજરાતી વ્યાકરણ આવડતું હોય, બરાબર, બંધારણના તમને પ્રશ્નો આવડતા હોય, તમે સામાન્ય જ્ઞાન તમારું પાવરફુલ હોય, ભાઈ ભલે તમને ગવર્નર ફેવર ના આવડતું, બરાબર. આવું છે આ પેપરમાં. એટલે ટ્રાફિક સંજ્ઞાઓ પૂછ્યું હોય તો ડ્રાઈવરને થોડો એમ થાય કે ના ભાઈ અમારા લગતું પૂછ્યું. તમે તો આમાં તો ડ્રાઈવરના લગતું તો કોઈ છે જ નહીં. આટલું બધું અમારામાં સામાન્ય જ્ઞાન હોત તો અમે ડ્રાઇવરિંગ શું કામ કરો? બીજા ચોક નોકરી ના કરો, બીજા કોઈ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી ના કરો તો ડ્રાઈવરની કરો. અને આ પેપર કાઢવાવાળો બેઠો ભાઈ એને તો બહુ ધન્યવાદ આપવા પડી જેને આ પેપર કાઢ્યું. અને પેપર કાઢવામાં પાછા આવા નિગમવાળા નહીં માનતા, જીટીયુવાળા નહીં માનતા. જીટીયુવાળા કે અમે તો નિગમવાળાને માર્ગદર્શન આ લીધું અને નિગમવાળા કે ભાઈ અમે તો જીટીયુને બધું સોંપી દીધું. એટલે તમે જેને સોંપ્યું હોય એને, પણ ડ્રાઈવર લક્ષી તો પેપર હોવું જોઈએ ને. ડ્રાઈવર લક્ષી તો પેપર છે જ નહીં સહેજે. અને આ પેપર અમે તો હાથ ભવદી આવી તૈયારી કરીએ ને આ ગણિતના અંગ્રેજીની તો એમને તો ટપ્પો ના પડે. એટલે તો ડ્રાઇવિંગ લાઈન પકડી છે 10માં છે, નેટને 10મું પાસ કરી. 12માનું એ 5 વાર એક્સ તરીકે પરીક્ષાઓ આલી બધાએ. 80% ડ્રાઈવર એવા છે કે એક્સ તરીકે 12માં પરીક્ષા આલવાવાળા છે. એટલે ગણિતના અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ અને એ આટલું બધું ગમતું હોત તો અમારે ચો આ બધી તૈયારીઓ કરવાના આવતી, ચો આ રોડ ઉપર 24 કલાક પડી રહેવાના આવતું હતું ઘર બહાર છોડી. એટલે મહેરબાની કરીને આ વિડીયો યુવરાજસિંહ જાડેજા અથવા નિગમવાળા સુધી કોઈ પહોંચે અને નિગમવાળા જો ડ્રાઈવરને તમારે ન્યાય આપવો હોય, આમાં તો માઇનસ પદ્ધતિ છે. 50% ડ્રાઈવરો માઇનસમાં માર્ક જશે. લખવું શું રકમ જ કોઈક વાંચીએ કોઈક ખબર પડે. આ તો વાંચે ચડે કોઈ ખબર પડે એવું પેપર નહીં. અમને તો ઘડીક વાર તો એમ થઈ ગયું ખારું અમે ભૂલથી બીજી પરીક્ષામાં આવી જઈશું. એટલે આ નિગમવાળાને જો ડ્રાઈવરોને ન્યાય આપવો હોય તો તો પછી આ 17,000 ડ્રાઈવરોના ટેસ્ટ લો અને જૂની પ્રક્રિયા પ્રમાણે ભરતી ચાલુ કરો.
અને કહો તો પછી પરીક્ષા ફેરથી લો, અને ફેરથી લો તો પછી ડ્રાઈવર કે નિગમના લગતા જ પ્રશ્નો પૂછો. ટ્રાફિક સંજ્ઞાઓ તમે આરટીઓમાં પરીક્ષા આલવા જો તો એ ટ્રાફિક સંજ્ઞાઓનું જ પૂછે કોમ્પ્યુટર પરીક્ષામાં. એ તમને ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણ નહીં પૂછતું. ડ્રાઇવિંગ કરવા માટે ઓનલી ફોર રોડ રસ્તાના રૂલ્સ ખબર હોય. આ તમને ભૂગોળના લગતા પ્રશ્નો પૂછે કે ભાઈ કયો તાલુકો કયા તાલુકામાં આવ્યો, કયો જિલ્લો કયા જિલ્લામાં ચિયો તાલુકો આવે, આ બધું પૂછો. ભૂગોળના લગતા પૂછો કે ડ્રાઈવરને ફરવાનું હોય તો એની માહિતી હોય. હવે આ ગણિતની અને અંગ્રેજીની માહિતી અમારે ચોથી લાવી. એટલે આ વિડીયો જેમ બને એમ શેર કરો અને આપણને થોડો ન્યાય મળે. બાકી આપણા માટે કોઈ લડવા ઊભું થાય એમ છે નહીં. બાકી તો પછી જે થતું હોય એમ કરે જો. 10,000 5,000 નોકરીઓ કૂટે જો. બાકી આ એક વખત આ લઠ્ઠું પહેરી ગયું તો આ જીવન નહીં જાય. આપણે આપણા માટે તો ચલો કોઈ નહીં કરી કે આપણા માટે તો આ કદાચ છેલ્લી વાર છે. હવે ઉંમરે હેડી અને બધુંય હેડ્યું બરાબર, પણ આવનાર ભવિષ્યમાં કોઈ ડ્રાઈવરોને અન્ય ના થાય એના માટે પગ કરો. અને આ વિડીયો મહેરબાની કરી કોઈ વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં જાય અને આપણા માટે કોઈક અવાજ ઉઠાવવા. આપણે તો કોઈ કાયદા કાનૂન જાણતા નહીં, તો બને એટલો શેર કરો. બાકી તો પછી ભગવાનની મરજી, ગવર્મેન્ટની મરજી, બીજું શું થાય. 182 ધારાસભ્યો બેઠા એમને ખાલી પેપર આલવા બોલાવો, એકે નહીં આલી એક. ચિયો વર્તમાન કાળ કહેવાય, ચિયો ભૂતકાળ કહેવાય. અને આ ડ્રાઈવરની પરીક્ષામાં ગણિતના દાખલાઓ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ ગાળી દીધું. 122 ધારાસભ્ય તમે બેહાડ્યા એમને આલો ખાલી આ પેપર, ખબર પડે. એ નહીં લખીએ કે, અને એ તો આખો ગુજરાતનો વહીવટ લઈને અંબાડીને બેઠા ને આપણે તો ખાલી એક બસ ચલાવ.